વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ સ્વર્ગવાહિની નદીના બ્રિજનું સુરતની ટેકનિકલ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સ્ટેટ માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવે અને સુરતની ટેકનિકલ ટીમે સ્થળ પર નિરીક્ષણ હાથ ધર્યું હતું. વલસાડના પ્રવાસે આવેલા જિલ્લા પ્રભારી મંત્રી સાથેની બેઠકમાં પણ આ બ્રિજ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે મંત્રીને બ્રિજ અંગેની વિગતો આપી હતી. ટેકનિકલ ટીમના નિરીક્ષણ બાદ જાહેર કરવામાં આવ્યું છે કે બ્રિજમાં માત્ર સામાન્ય ક્ષતિ જોવા મળી છે, જેથી ધરમપુર ખાતે આવેલ સ્વર્ગવાહિની નદીનો બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે સુરક્ષિત છે અને ચાલુ રહેશે. બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે સાથે એની સ્ટેબિલિટી પર ચેક કરવામાં આવી છે. પેરાપેટ વોલ છે, એમાં થોડું બ્રેક જેવું આવ્યું છે, તો એ પેરાપેટ વોલ રિપેર કરીને બ્રિજ પણ ચાલુ કરવામાં આવી જશે. અને દરેક યુવાઓને સૂચના આપો, જ્યાં પણ જે ખાડો પડ્યો છે ત્યાં અત્યારે જે પણ મટીરિયલથી ભરીને રોડ જલ્દી ચાલુ થાય એ માટે પણ સૂચના આપવામાં આવી છે. આ માઇનર બ્રિજ છે અને એનો પણ નિરીક્ષણ ઓલરેડી થઈ ગયું હતું, લેકિન છતાં પણ જ્યારે મીડિયામાં ફરીથી અહેવાલ આવ્યો છે તો તકેદારીના ભાગરૂપે અત્યારે ફરીથી એમનું નિરીક્ષણ થયું છે. અને ફક્ત સરકારની જો આરએનબી શાખા છે અને એનએચ છે, ફક્ત એના મારફતે નહીં, એસબીએનઆઈટીની જો ટીમ છે, એક્સપર્ટ ટીમ, એના મારફતે પણ આ જો બ્રિજ છે એમનું નિરીક્ષણ થયું છે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના આધારે બ્રિજ સામાન્ય છે. વાહન વ્યવહાર રોકવાની અત્યારે કોઈ જરૂરત નથી. પેરાપેટમાં જો ડેમેજ દેખાય છે, આ ડેમેજ ના રિપેર કરવા માટે ઓલરેડી એનએચ કાર્યવાહી કરી રહ્યા છે, તો આ રિપેર થઈ જશે.